સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના કર્મચારીને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા યોજાયો વિદાય સમારંભ। પ્રાંતિજ નગરપાલિકામાં વર્ષોથી ફરજ નિભાવતા ગોવિંદભાઈ પંડ્યાએ તારીખ 1/1/91 થી તલાટી ઓફિસમાં ક્લાર્ક તરીકે રેવન્યુ કામગીરી સાથે નોકરીનો પ્રારંભ કર્યો હતો। આ કામગીરી 1998 સુધી બજાવી હતી। ત્યારબાદ નગરપાલિકામાં વિવિધ હોદ્દા સંભાળીને છેલ્લે જન્મ મરણ લગ્ન સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા। નોકરી દરમિયાન તેમણે નગરપાલિકામાં ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમ વ્યવસાય વેરા ક્લાર્ક રજિસ્ટર ક્લાર્ક દબાણ વિભાગ સેનિટરેશન વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી તેમજ આરોગ્ય વિભાગ અને વિવિધ વિભાગોની જવાબદારી વફાદારી અને સનિષ્ઠપણે નિભાવી હતી। વધુમાં તેમણે ઇલેક્શનની કામગીરીમાં વસ્તી ગણતરીની જવાબદારી 2011માં સંભાળી હતી। કોવિડ 2019માં તેમને કોવિડની શ્રેષ્ઠ કામગીરીના બદલે સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ ગોવિંદભાઈ પંડ્યાએ તેમને મળેલ તમામ હોદ્દાઓ પર તમામ કામગીરીને નૈતિક ફરજ તરીકે સ્વીકારીને અદા કરી હતી। વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમના સ્ટાફ મિત્રોએ વિવિધ ભેટ સોગાદો આપીને તેમનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલ, દર્શીલ શાહ, વિપુલભાઈ, મહેશભાઈ તેમજ પિયુષભાઈ પટેલ ઉપરાંત ચીફ ઓફિસરે ઉપસ્થિત રહીને ગોવિંદભાઈને શુભકામનાઓ પાઠવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।